નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં ઠંડીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી આજરોજ કરવામાં આવી છે। યલો એલર્ટની સાથે વીજળીના કડાકા સાથે આજે વરસાદ થઈ શકે છે, જેમાં વડોદરા છે, સાથે જ ભરૂચ છે, અરવલ્લી અને ખેડામાં આજરોજ માવઠાની આગાહી કરવામાં આવી છે। આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી, તો સાથે જ અરવલ્લી છે, દાહોદ છે, મહીસાગર છે, જ્યાં પણ માવઠું થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે શિયાળાની સાથે સાથે લોકો ચોમાસાનો પણ અનુભવ થશે। આજે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વડોદરા છે, ભરૂચ છે, ખેડા છે, આણંદ, પંચમહાલ અને દાહોદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ઠંડી તો રહેશે જ, પરંતુ સાથે સાથે કમોસમી વરસાદ પણ પડશે અને આગાહીના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે આ માવઠાની આફત એ ખેતીના પાકને નુકસાન કરી શકે છે। યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે અને જેના જ પગલે અન્ય જિલ્લાઓના તાપમાન પર પણ તેની અસર થશે।